તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ, ધોરણ 11, વિષય છે આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર છે 3, મધ્યવર્તી સ્થિતિઓના માપ. અને આ ચેપ્ટરની અંદર હવે તો આપણે ઘણો બધો આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરી લીધો છે. જેમ કે ચારેય પ્રકારના મધ્યક જોઈ લીધા, પછી મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોની ગણતરી પણ જોઈ લીધી. અવર્ગીકૃત માહિતી હોય, અસતત આવૃત્તિ વિતરણ હોય કે સતત આવૃત્તિ વિતરણ હોય, આ ત્રણેય બાબત ઉપરથી આપણને મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો ગોતતા આવડી ગયા છે. અને ભૂતકાળના ચારે ચાર મધ્યક તો આપણને આવડી જ ચૂક્યા છે. છેલ્લા લેક્ચરની અંદર મેં તમને એક મધ્યસ્થ માટેનો દાખલા નંબર 6 ગણાવ્યો હતો સ્વાધ્યાય નંબર 3.4માં. એકનો એક દાખલો આપણે 2 વાર ગણવો પડ્યો હતો. એક અવર્ગીકૃત માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોતી અને મધ્યસ્થ મેળવ્યો હતો. ત્યારબાદ એ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરી, વર્ગોમાં એને વર્ગીકૃત કરી, અનિવારક વર્ગો બનાવીને વળી પાછો આપણે સૂત્રો મૂકી અને મધ્યસ્થ મેળવો હતો. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક 4 આવ્યો હતો અને વર્ગીકરણ કર્યા પછી એ માહિતીનો મધ્યસ્થ 4.17 આવ્યો હતો, એવું કંઈક હતું. તો એ દાખલો આપણે જોયો અને એ દાખલો મેં તમને છેલ્લા લેક્ચરની અંદર એક જ લેક્ચરની અંદર એક જ દાખલો મેં તમને ગણાવ્યો હતો. સૌથી અગત્યનો હતો. અગત્યનો ઇન ધ સેન્સ કે ઘણી બધી બાબતો વિશે તમને માહિતી પૂરી પાડતો હતો. એનો બોધપાઠ બહુ અગત્યનો હતો. દાખલો તો ઠીક, હવે એમાં ગણતરીમાં કંઈ એટલું બધું કંઈ અઘરું કે ન સમજાય એવી તો કોઈ બાબત નહોતી, પણ એનો જે દાખલાનો જે સાર જે નીકળો ને એ બહુ અગત્યનો હતો. બરાબર કે ભાઈ, પ્રાથમિક માહિતી હોય એ જ્યારે કોઈ આગણક દ્વારા એકત્રિત કરવામાં આવે ત્યારે એ અવર્ગીકૃત સ્વરૂપમાં હોય. પછી તો કે એને તમારે વર્ગીકૃત કરો તો તમે એનું અર્થઘટન કરી શકો, અને એ અર્થઘટન કરવા માટે તમારે એનું વર્ગીકરણ કરવું પડે. તો આપણે અવર્ગીકૃત માહિતી જે કે અસલ સ્વરૂપની પ્રાથમિક માહિતી હતી એની ઉપરથી મધ્યસ્થ ગોઈતો, પછી એનું આપણે વર્ગીકરણ કર્યું, વર્ગીકરણ પાછું સતત આવૃત્તિ વિતરણમાં કર્યું, એમાંય પાછું આપણે અનિવારક વર્ગ બનાવ્યો, પછી આપણે જે મધ્યસ્થ ગોઈતો એ આખા પ્રવાસ, એ આખી જર્ની બહુ સરસ હતી, સમજી શકાય અને બધાય ચેપ્ટરો વિશે થોડું જ્ઞાન મળે એવા પ્રકારની આપણી જર્ની હતી છેલ્લા દાખલાની. હવે આજનો આપણો ટોપિક છે બહુલક. આનાથી તમે બધા વાકેફ જ હશો. એને સાંકેતિક ભાષામાં MO વડે દર્શાવાય. યસ, MO. તમે 10મા ધોરણમાં બહુલકને Z વડે ઓળખતા હતા, પણ હવેથી એનું સાંકેતિક ભાષા ફરી ગઈ છે. તો બહુલકને MO વડે દર્શાવવામાં આવશે, Z વડે નહીં. નવા અભ્યાસક્રમ આવ્યા ને કોમર્સના, જ્યારે 3-4 વર્ષ પહેલાં, ત્યારે જ આ MO આવ્યું હતું. એ પહેલાં તો બહુલકને તમે જેવી રીતના ઓળખો છો એવી રીતના Z પ્રમાણે જ ઓળખાતો હતો, પણ જે નવો અભ્યાસક્રમ આવ્યો, એટલે કે જે હર 10 વર્ષે જે પાઠ્યપુસ્તકની અંદર ફેરફાર થાય, એ જે નવું પાઠ્યપુસ્તક 4 વર્ષ પહેલાં આવ્યું, એ પાઠ્યપુસ્તક અનુસાર બહુલકને સાંકેતિક ભાષાની અંદર MO વડે દર્શાવવામાં આવે છે. હવે બહુલક છે ને એ બહુ સરસ માપ છે મધ્યવર્તી સ્થિતિનું. કેવી રીતના સરસ માપ છે? તો કે તમારે કોઈ પણ માહિતીનો બહુલક મેળવવો હોય તો માત્ર ને માત્ર તમે નિરીક્ષણથી પણ મેળવી શકો. એટલે આપણે દાખલાની દ્રષ્ટિએ બહુલક મેળવવો એ ઈઝી પડે અન્ય કોઈ માપ કરતા. હું શું બોલ્યો કે બહુલક છે, બહુલક એ તમારે મેળવવો હોય તો બહુલક તો તમે માત્ર નિરીક્ષણ કરવાથી પણ મળી જાય. એની માટે કોઈ સૂત્ર કે કોઈ પણ ગણતરી કે કોઈ પણ દાખલો ગણવાની જરૂરિયાત રહેતી નથી. અમુક બાબતો, અમુક દાખલાઓની અંદર તો માત્ર ને માત્ર તમે રકમ ઉપર નિરીક્ષણ કરો ને ત્યાં જ તમને બહુલકનો જવાબ મળી જતો હોય. હા, અમુક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય
કે એ પરિસ્થિતિઓની અંદર તમે જોઈને તમે બહુલક મેળવી શકો નહીં. એની માટે તમારે દાખલાઓ અથવા તો અમુક પ્રકારની ગણતરી કરવી પડે. એટલે બે બાબત છે. બહુલક મેળવવા માટે આપણે બે રીતથી આપણે દાખલો ગણી શકશું. જો સમજો, પહેલી રીત કે બહુલક છે એ માત્ર નિરીક્ષણથી જ મળી જશે. રકમ વાંચો એટલે બહુલકનો જવાબ, કોઈ ગણતરીની જરૂર નહીં. બીજી રીત કે બહુલક મેળવવા માટે તમારે ગણતરી કરવી પડશે, સૂત્રો મૂકવા પડશે. તો તમે બે પદ્ધતિથી તમે બહુલક મેળવી શકશો. એક માત્ર ને માત્ર નિરીક્ષણથી, બીજું સૂત્રો અને ગણતરીની મદદથી. બરાબર? તો કેવી પરિસ્થિતિની અંદર બહુલક છે એ માત્ર ને માત્ર નિરીક્ષણથી મળી જાય, અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જે દાખલાની રકમ એવી આપેલી હોય કે જેની અંદર આપણે સૂત્ર મૂકીને ગણતરી કરીને પછી બહુલક મેળવવાનો થાય. એ બંને બાબતો હવે આપણે જોવાની છે. પહેલાં સૌ પ્રથમ તમે પેજ નંબર 99 ઉપર આવી જાઓ. તો ત્યાં 99 ઉપરના પેજ ઉપર તમને બહુલકનો અર્થ આપ્યો છે. શું કહે છે? આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહેવામાં આવે છે, જેને MO વડે દર્શાવવામાં આવે છે. તો પહેલાં પાકી બુકની અંદર બહુલક MO કરી અને પહેલાં એનો અર્થ લખવાનો થશે. શું કે? જો આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહેવામાં આવે છે. જેને સંકેતમાં MO વડે દર્શાવવામાં આવે છે. ઓકે, અર્થ શું કહે છે? અને આ અર્થને સમજવા માટે હું તમને એક બે ઉદાહરણ અહીં લખી દઈશ કે આ જે મેં અર્થ લખાવ્યો એનો ખરેખર અર્થ શું થાય, આ શબ્દાવલીનો અર્થ શું થાય, એની માટે હું તમને પાછું હમણાં ઉદાહરણ પણ લખી આપું છું. પહેલાં તો આપણે જે અર્થ જે ચોપડીમાં આપ્યો છે એનો અર્થ જે શબ્દાવલીમાં છે એ જરાક વાંચો. શું કહે છે? આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ કિંમતને બહુલક કહેવામાં આવે છે. ચાલો, આ તો એનો અર્થ થયો. હવે મેં હમણાં તમને બે બાબતની ચર્ચા કરી. શું? તો કે બહુલક છે એ માત્ર ને માત્ર તમને નિરીક્ષણથી પણ મળી જાય, અથવા અમુક એવી પ્રકારની રકમો હોય કે જેમાં તમારે બહુલક નિરીક્ષણથી મળે નહીં. તો હું તમને નિરીક્ષણથી કેવી રીતના બહુલક મળી જાય એની ચર્ચા કરું અને ઉદાહરણ દ્વારા આ અર્થે તમને સમજાવું.
શું હેડિંગ માંડ્યું તો કે નિરીક્ષણ દ્વારા બહુલકની પ્રાપ્તિ. નિરીક્ષણ દ્વારા બહુલકની પ્રાપ્તિ. એવી તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે તમને બહુલક માત્ર ને માત્ર જોવાથી એટલે કે માત્ર ને માત્ર નિરીક્ષણ કરવાથી તમને મળી જતો હોય તો એવી તો કેવી રકમ તમને આપી હોય કે તમને માત્ર ને માત્ર એ તમને નિરીક્ષણથી મળી જાય છે. માની લો કે તમને દાખલાની રકમમાં કંઈક આવું આપ્યું છે કે ક્વેશ્ચન આવો કંઈક આપ્યો છે રકમ કે ભાઈ 17, 21, 25, 22, 13, 12, 17, 22 નથી લેવા 16 લઈએ 15 અને 17 આવી તમને રકમ આપી છે. આવી રકમને અવર્ગીકૃત માહિતી કહેવાય. જો આ કોઈ પણ જાતના કોષ્ટકની અંદર નથી પ્લસ આની કોઈ પણ આવૃત્તિ એ નથી. જો તમારી રકમ કોષ્ટકની અંદર ન હોય અથવા તો એ કોષ્ટકની અંદર આવૃત્તિ ન આપી હોય તો તમારી અવર્ગીકૃત માહિતી થાય. હવે તમને એમ કીધું હોય કે આ રહી આ માહિતી અવર્ગીકૃત માહિતી n છે તમારો 10, આમાંથી બહુલક મેળવો. બરાબર. તો હવે જોજો બહુલક મેળવવાનું કીધું છે તો હું માત્ર ને માત્ર નિરીક્ષણ દ્વારા બહુલક મેળવવા માંગુ છું. તો જો કેવું થાય કે જો સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો ચલ કયો છે તો કે સૌથી વધુ પુનરાવર્તિત થતો ચલ છે 17. જો 17 સૌથી વધારે વખત પુનરાવર્તિત થાય છે, 3 વખત પુનરાવર્તિત થાય છે તો આની અંદર આવી પરિસ્થિતિની અંદર તમારે કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર બહુલક ઇઝ ઇક્વલ ટુ 17 લખી અને દાખલો પૂરો કરી દેવાનો રહ્યો. આને કહેવાય નિરીક્ષણ દ્વારા બહુલકની પ્રાપ્તિ. અને અર્થમાં પાછું આપણને કીધું જ છે આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી આપેલ માહિતીની અંદર સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો ચલ કયો છે 17 તો એ આપણો બહુલક થાય. આવી પરિસ્થિતિમાં કોઈ સૂત્ર કે કોઈ પણ જાતની ગણતરી કરવાની જરૂરિયાત નથી. આ અવર્ગીકૃત માહિતી આપી હોય અને એકનો એક ચલ સૌથી વધુ વખત જો પુનરાવર્તિત થતો હોય તો આવી પરિસ્થિતિની અંદર તમારે બહુલક મેળવવા માટે કોઈ પણ સૂત્ર કે કોઈ પણ ગણતરીની જરૂર નથી. માત્ર ને માત્ર તમે નિરીક્ષણ દ્વારા બહુલક મેળવી શકો છો. બરાબર. અત્યારે અહીંયા સુધી આપણે સમજ્યા છે. એક બીજું ઉદાહરણ આપું. માની લો કે આવી અવર્ગીકૃત માહિતી આપી હોય આવા પ્રકારની તમને કંઈક અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો માની લો કે આવી રકમ આપી હોય. હજી આગળ રકમ લખું છું કે 41, 43, 45, 60 અને 65 અવર્ગીકૃત માહિતી છે. 100% અવર્ગીકૃત માહિતી છે. હવે આ પરિસ્થિતિની અંદર તમારે બહુલક મેળવવાનો છે. જોવો જોઈએ કયો ચલ એવો છે કે જે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો હોય એવું લાગે છે. તો કે સાહેબ એકેય ચલ પુનરાવર્તિત થતો નથી. તો આવી પરિસ્થિતિની અંદર તમારે બહુલક મેળવવાનો થાય. જો એકેય ચલ બીજી વખત રિપીટ થતો નથી. આવી પરિસ્થિતિની અંદર તમારે બહુલક મેળવવાનો થાય તો તમે માત્ર ને માત્ર નિરીક્ષણથી બહુલક મેળવી શકતા નથી. આ પરિસ્થિતિની તમે નિરીક્ષણથી બહુલક મેળવી શકો છો. આ પરિસ્થિતિની અંદર તમે બહુલક નિરીક્ષણથી મેળવી શકતા નથી.
ખ્યાલ આવ્યો આખી બાબતનો? એટલે મેં તમને બે રીત કીધી હતી કે બહુલક મેળવવા માટેની બે પદ્ધતિ છે. પહેલી, માત્ર ને માત્ર નિરીક્ષણથી તમે બહુલક મેળવી શકો. બીજી કે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે તમે બહુલક છે એ નિરીક્ષણથી મેળવી શકો નહીં. તો મેં તમને જો આ ઉદાહરણ આપ્યું, આમાં તમે નિરીક્ષણથી બહુલક મેળવી જ શકો, પણ આ ઉદાહરણની અંદર તમે બહુલક તમે નિરીક્ષણથી મેળવી શકતા નથી. શું કામ? તો કે કોઈ પણ અવલોકન બીજી વખત રિપીટ થતું નથી. આ પરિસ્થિતિમાં તમારે બહુલક મેળવવો હોય તો તમારે સૂત્ર મૂકવા પડશે અને ગણતરી પણ કરવી પડશે. ઓકે, વળી પાછું આ તો તમારે જે ઉદાહરણ હતું અવર્ગીકૃત માહિતીનું છે. એક બીજું તમને ઉદાહરણ આપું વર્ગીકૃત માહિતીનું, અને એમાં પણ અસતત ચલ x 10, 15, 20, 25 ને 30 એની સામે તમારી આવૃત્તિ 5, 7, 17, 13 ને 2. આ તમને આવી રીતના માની લો કે કોષ્ટકની અંદર આવી રીતના રકમ આપી હોય. આ તમારો x એટલે કે ચલ અને બાજુમાં તમારી આવૃત્તિ એટલે કે f. હવે તમને આવી રકમ આપી છે ને તમને એણે કીધું હોય કે તમે આમાં બહુલક મેળવો. તમને આવી રકમ આપી હોય ને તમને એમ કીધું હોય કે આ પરિસ્થિતિની અંદર બહુલક મેળવો, તો આ પરિસ્થિતિની અંદર બહુલક મેળવવાનો હોય તો તમે નિરીક્ષણથી બહુલક મેળવી શકો છો. કેવી રીતે? તો કે આ આવૃત્તિ ઉપર ધ્યાન આપો. આ આવૃત્તિ ઉપર ધ્યાન આપો. 5, 7, 17, 13 અને 12. સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે 17. તો આ 17 વાળી આવૃત્તિ અને એની સામે રહેલો x આખાઈને મેં બોક્સ કરી દીધું. જો આ સૌથી મોટામાં મોટી આવૃત્તિ કોની સામે છે, એટલે કે આ આવૃત્તિની સામે રહેલો x કોણ છે? તો તમારી આવૃત્તિની સામે રહેલો x છે એ કેટલો છે? 20. તો તમારે અહીંયા લખી શકો કે MO = 20. તો કે સાહેબ આ 17 જવાબ છે? ના, 17 જવાબ નથી. સૌથી મોટામાં મોટી આવૃત્તિ જે x ની સામે હોય, હજી હું બોલું છું, સૌથી મોટામાં મોટી આવૃત્તિ જે x ની સામે હોય ઈવડો ઈ x તમારો બહુલક બને. તો તમારો બહુલક 17 નથી, તમારો બહુલક કોણ છે? તો કે તમારો ચલ x 20. તો જોઈ લો, આમાં તમને આવી રકમ આપી હોય ને તમને એમ કીધું હોય કે બહુલક મેળવો, તો તમે 100% માત્ર ને માત્ર નિરીક્ષણથી જ બહુલક મેળવી શકો છો. આમાં કોઈ જાતની ગણતરીની જરૂર નથી, કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? તો આ બે બાબતોની અંદર માની લો કે અવર્ગીકૃત માહિતી આપી હોય, એની અંદર એકનું એક અવલોકન સૌથી વધારે રિપીટ થતું હોય, એવા દાખલાની અંદર તમે નિરીક્ષણથી બહુલક મેળવી શકો. વર્ગીકૃત માહિતી હોય અને એમાં પણ ખાસ કરીને અસતત આવૃત્તિ વિતરણ હોય. કેવું આવૃત્તિ વિતરણ? અસતત આવૃત્તિ વિતરણ હોય. એમાં વધુમાં વધુ જેની સામે આવૃત્તિ હોય એ x જે છે એ તમારો બહુલક બને. એક બીજું પણ તમને ઉદાહરણ આપો. માની લો કે તમને x આવો આપ્યો છે 10, 15, 20, 25, 30, 10, 15, 20, 25 અને 30 એની સામે તમને આવૃત્તિ 5, 7, 17, 17 અને 2. જો આ રકમ એવી જ રકમ છે, કોઈ ફેરફાર નહીં. થોડોક નાનકડો ફેરફાર કર્યો છે મેં.
અસતત આવૃત્તિ વિતરણ છે, યસ અસતત આવૃત્તિ વિતરણ છે. આ તમારો એક્સ છે, યસ એક્સ છે. આ તમારો એફ છે આવૃત્તિ, યસ અમારી આવૃત્તિ છે. હમણાં મેં શું કીધું કે બહુલક છે એ નિરીક્ષણથી જ પ્રાપ્ત થઈ જશે. તો જોવો જી, નિરીક્ષણથી પ્રાપ્ત કરવાની કોશિશ કરો. સૌથી મોટામાં મોટી આવૃત્તિ કોની સામે છે? તો કે સાહેબ સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે ને એ 2 વખત આપી છે. હવે શું કરવું એ ખબર નથી. તો જો સૌથી મોટામાં મોટી આવૃત્તિ 17 અને 17, 17 અને 17 કેટલી વખત આપી છે? 2 વખત આવી ગઈ. આપણે તો હું એક જ વખત આવી હોય ને તો તમે આ 20 ને છે ને તમે બહુલક કહી શકો. તો હવે તમારે આ 20 ને બહુલક કહેવા કે આ 17 ની સામે આ 25 આપ્યા છે એને બહુલક કહેવા? તો કે સાહેબ 20 અને 25 બેયને બહુલક કહી દો એટલે કામ પતી જાય. એમ ન ચાલે. ખ્યાલ આવ્યો? તો જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે મહત્તમ આવૃત્તિ 2 વખત આવી જાય તો તમારો બહુલક 20 છે કે તમારો બહુલક 25 છે એ તમને ખ્યાલ પડે નહીં. આવી પરિસ્થિતિના નિર્માણમાં પણ તમે નિરીક્ષણ દ્વારા બહુલક પ્રાપ્ત કરી શકતા નથી. આ બંને પરિસ્થિતિની અંદર તમે નિરીક્ષણ દ્વારા બહુલક પ્રાપ્ત કરી શકો છો, પણ આમાં તમે નિરીક્ષણ દ્વારા બહુલક પ્રાપ્ત કરી શકતા નથી. તો આની અંદર તમારે ગણતરી કરવી પડે, સૂત્રો મૂકવા પડે અને પછી જ તમે આગળ બહુલક મેળવી શકો. બરાબર છે? તો જો હવે અર્થ અને એ અર્થને સમજ આપતા 2 તમને ઉદાહરણો મેં તમને લખી દીધા છે. તો જો આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી, આપેલ માહિતીની અંદર સૌથી વધુ વખત જે ચલ પુનરાવર્તિત થતો હોય એને તમારે બહુલક કહેવાનો છે. તો આ તમારો 17, 17, 17 સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય એટલે તમે કહી શકો કે 17 છે એ તમારો બહુલક છે. આગળ વધો. એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને, મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહેવામાં આવે છે. પણ આ 17 ને બહુલક નથી કહેવાનો, એની સામે જે x રહેલો હોય ને એ x ને તમારે બહુલક કહેવાનો છે. આમ છે તમારું અર્થ, એનું ઉદાહરણ દ્વારા સમજ, અને ઉપર મેં ચોખ્ખું હેડિંગ બાંધ્યું છે નિરીક્ષણ દ્વારા બહુલકની પ્રાપ્તિ. આ 2 પરિસ્થિતિ આવશે, આવી 2 પ્રકારની પરિસ્થિતિ દાખલાની રકમની અંદર આવશે તો તમે બહુલક માત્ર ને માત્ર નિરીક્ષણથી પ્રાપ્ત કરી શકશો. આની સિવાયની કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમે બહુલક નિરીક્ષણથી પ્રાપ્ત કરી શકશો નહીં. બીજું અહીંયા નોંધ કરીને લખી દઉં છું, બીજું તમને અહીંયા નોંધ કરીને લખી દઉં છું કે વર્ગવાળા દાખલા, વર્ગો વાળા દાખલામાં બહુલક નિરીક્ષણથી પ્રાપ્ત થશે નહીં. વર્ગોવાળો કોઈ પણ દાખલો આપ્યો હોય, સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગોવાળો કોઈ પણ દાખલો હોય, નિવારક વર્ગવાળો દાખલો હોય કે અનિવારક વર્ગવાળો દાખલો હોય, એ કોઈ પણ દાખલાની અંદર તમારો બહુલક છે એ નિરીક્ષણથી પ્રાપ્ત થશે નહીં. માત્ર ને માત્ર અવર્ગીકૃત માહિતી અને અસતત આવૃત્તિ વિતરણની અંદર વળી પાછું કન્ડિશન છે કે અવલોકન છે એ સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા હોય તો નિરીક્ષણથી બહુલક પ્રાપ્ત થાય, અને અસતત આવૃત્તિ વિતરણની અંદર મહત્તમ આવૃત્તિ એક જ વખત આપી હોય તો જ તમને નિરીક્ષણથી બહુલક પ્રાપ્ત થાય. એની સિવાયની કોઈ પણ પરિસ્થિતિની અંદર તમને નિરીક્ષણથી બહુલક પ્રાપ્ત થશે નહીં. એની માટે તમારે સૂત્ર મૂકવા પડશે. અને ત્રીજું
કે વર્ગોવાળા કોઈ પણ દાખલા તમને આપેલા હોય એની અંદર તો તમારે 100% વર્ગોવાળા જે દાખલા આપેલા હોય એમાં તો તમારે 100% સૂત્ર મૂકીને જ તમારે બહુલક મેળવવો પડશે. માત્ર ને માત્ર આવી પ્રકારની બે પ્રકારની પરિસ્થિતિની અંદર તમને બહુલક નિરીક્ષણથી પ્રાપ્ત થઈ શકશે. બાકીની તમામ પરિસ્થિતિની અંદર તમારે સૂત્રો મૂકીને દાખલો ગણવો પડશે. તો કે સાહેબ સૂત્ર કેટલા? તો કે સૂત્ર 2, ફક્ત 2, બીજી કોઈ ચિંતા જ નથી કરવાની. 2 સૂત્રથી લગભગ તમે અવગત જ હશો. 1 સૂત્રથી તો અવગત છો, મને 100% ખબર છે. એટલે તમારી માટે કંઈ નવીન આવશે નહીં. પણ તમારે એ વસ્તુ જાણી લેવાની છે કે 2 રીતથી તમે બહુલક મેળવી શકો. એક નિરીક્ષણ દ્વારા એક્સપ્લેનેશન આપ્યું, અને એક નિરીક્ષણ વગર તમારે ગણતરી કરીને તમારે બહુલક પ્રાપ્ત કરવાનો થશે. એની આપણે સમજ મેળવશું અને સૂત્રો પણ મેળવશું. પહેલાં તમે આ લખી લ્યો અને આ દાખલા તરીકે એટલે કે ઉદાહરણ છે એ સમજી લ્યો, અને મેં નોંધ લખાવી એ પણ સમજી લ્યો. તો આ અર્થ અને આ ઉદાહરણ દ્વારા તમે હવે સમજી ચૂક્યા હશો કે બહુલકનો અર્થ શું થાય, પ્લસ નિરીક્ષણ દ્વારા જ્યારે બહુલક પ્રાપ્ત કરવાની વાત આવે તો કેવી પરિસ્થિતિની અંદર તમે નિરીક્ષણ દ્વારા બહુલક પ્રાપ્ત કરી શકો. હવે તો કે સૂત્રની મદદથી એટલે કે નિરીક્ષણ દ્વારા બહુલક પ્રાપ્ત ન થતા હોય ત્યારે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરીને બહુલક પ્રાપ્ત કરવાનો છે એ તમને હું જણાવી આપું. જો હેડિંગ જ બાંધી દીધું છે. શું લખ્યું છે કે નિરીક્ષણ દ્વારા બહુલક પ્રાપ્ત ન થઈ શકે ત્યારે મુખ્ય સૂત્ર છે ને બહુલકનું મેઇન, જેને એમ કહેવાય ને કે બહુલક મેળવવા માટેનું સૌથી તટસ્થ અને સૌથી સાચામાં સાચું સૂત્ર અને તમને એક્ઝેક્ટ બહુલક આપી શકે એવું સૂત્ર હોય ને તો એ એક આ છે. MO ઇઝ ઇક્વલ ટુ L પ્લસ FM માઇનસ F1 ના છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 અને આ બધાને ગુણ્યા C. આ જેને એમ કહેવાય ને કે સૌથી સાચામાં સાચો અને એક્ઝેક્ટ બહુલક તમને જો કોઈ આપી શકતું હોય ને તો આ સૂત્ર છે. હવે આમાં FM કોને કહેવો, F1 કોને કહેવો, F2 કોને કહેવો એ બધી ચર્ચા આપણે દાખલો શરૂ થશે ત્યારે હું તમને કરાવીશ જ. માત્ર ને માત્ર તમારે સમજી લેવાનું છે કે ક્યારે સૂત્ર કયું મૂકવાનું થાય એટલી સમજ મેળવી લો. બાકીની બાબતો તો તમે મારી ઉપર મૂકી દો, એ તો હું તમને સમજાવી જ દઈશ. અને એક બીજું સૂત્ર છે, એને આસાદિત સૂત્ર કહેવાય છે. આસાદિતનો શબ્દ છે ને લગભગ થાય. આસાદિત સૂત્ર એક બીજું સૂત્ર છે જેને આસાદિત સૂત્ર કહેવામાં આવે છે. અને આસાદિત શબ્દનો અર્થ શું થાય ખબર? લગભગ. એક્યુરેટ જવાબ તમને ન મળે, તમને થોડોક આઈડિયા આવે લગભગ એમ આની આજુબાજુમાં હશે
તો એનું સૂત્ર છે MO ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર. આ સૂત્રથી તો તમે 100% અવગત છો. ઓલા 3 માન એવું કંઈક તમે બોલતા એવી રીતના તમે આ સૂત્ર તમે યાદ રાખ્યું હશે. એમાં જ્યાં m એટલે મધ્યસ્થ અને x બાર એટલે આપણો સમાંતર મધ્યક. આ બે સૂત્ર વડે તમારે બહુલક મેળવવાના છે. પણ ક્યારે? કે જ્યારે નિરીક્ષણથી તમારા કોઈ પણ નિરીક્ષણ દ્વારા તમે જ્યારે બહુલક પ્રાપ્ત ન કરી શકતા હો એવી પરિસ્થિતિની અંદર જ તમારે આ બે સૂત્રનો ઉપયોગ કરી અને બહુલક પ્રાપ્ત કરવાના છે. આ બે સૂત્રમાંથી મેઇન સૂત્ર આપણું આ છે. બરાબર. મુખ્ય સૂત્ર કયું? તો કે આ. બરાબર. આ કેવું સૂત્ર? આશાદિત, લગભગ એક્યુરેટ જવાબ ન આપે તમને. બરાબર. આ તમારું એક્યુરેટ સૂત્ર છે, તમને એક્યુરેટ બહુલકનો જવાબ આપે. પણ આ સૂત્રની અમુક પ્રકારની કન્ડિશન છે કે વર્ગોવાળા દાખલા હોય ને એમાં જ આ ઉપયોગ થાય. આજે FM વાળું જે સૂત્ર છે ને, આ FM વાળું એ સૂત્રની પાછી એક કન્ડિશન છે કે વર્ગોવાળા દાખલા આપ્યા હોય ને તો તમે આ સૂત્ર મૂકી શકો. બીજી કન્ડિશન એ છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ એટલે કે C સમાન હોવી જોઈએ. આ બે કન્ડિશન જો પૂરેપૂરી રકમમાં બંધ બેસતી હોય તો જ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. આ એક્ઝેક્ટ એક્યુરેટ સૂત્ર છે અને આ સૂત્ર ફક્ત ને ફક્ત ક્યાં? તો કે ફક્ત ને ફક્ત વર્ગોવાળા દાખલા એટલે કે સતત આવૃત્તિ વિતરણની અંદર જ આ સૂત્રનો ઉપયોગ થઈ શકશે. બીજું, આ સૂત્રની પછી બીજી કન્ડિશન એવી છે કે આ સૂત્રની અંદર આ સૂત્ર જો તમારે મૂકવાનું હોય તો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. જો અલગ અલગ વર્ગોની અલગ અલગ વર્ગ લંબાઈ હશે તો આ સૂત્ર મૂકી શકશો નહીં. બરાબર છે? તો આ બે કન્ડિશન હોય તો તમારે આ સૂત્ર મૂકવાનું. એ સિવાયની કોઈ પણ કન્ડિશન આવે તો તમારે આ સૂત્ર મૂકવાનું છે. સમજી લ્યો આખી બાબત. પહેલાં હું જો આખું માળખું કહી દઉં. નિરીક્ષણ દ્વારા જો બહુલક પ્રાપ્ત થઈ શકતા હોય તો આ બેમાંથી એકેય સૂત્રની આપણે જરૂરિયાત નથી. પણ નિરીક્ષણ દ્વારા જો તમને બહુલક પ્રાપ્ત થઈ શકે નહીં તો તમારે આ બેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એમાંય જો વર્ગોવાળા દાખલા આપેલા હોય તો તમારે આ સૂત્ર મૂકવાનું. અને એની સાથે સાથે પાછી એક કન્ડિશન એવી પણ છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. વર્ગોવાળો દાખલો હોવો જોઈએ અને વર્ગ લંબાઈ સમાન હોય તો તમારે આ સૂત્ર મૂકવાનું છે. એ સિવાયની તમામ પરિસ્થિતિ આવે તો તમારે આ સૂત્ર મૂકવાનું છે. બે ભાગ છે. નિરીક્ષણથી પ્રાપ્ત થતું હોય બહુલક તો કોઈ પ્રશ્ન જ નથી, કોઈ ચિંતા જ નથી. સૂત્રની માથાકૂટમાં, ગણતરીની માથાકૂટમાં પડવાનું જ નથી. પણ નિરીક્ષણથી પ્રાપ્ત નથી થતું. હવે તો કે તમારી પાસે બે ઓપ્શન છે, આ સૂત્ર અથવા તો આ સૂત્ર. હવે તો કે આની એ પાછી અમુક કન્ડિશન છે આ સૂત્રની.
આ સૂત્ર શું કહે છે કે પહેલાં તો દાખલામાં વર્ગ હોવા જોઈએ, તો આપણે એમ કહીએ છે. વળી પાછો આ શું કહે ખબર છે કે બધાય વર્ગોના વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ, આપણે એમ કહીએ છે. તો તમારે આ સૂત્ર મૂકવાનું, બરાબર. બાકી જો વર્ગ લંબાઈ સમાન ન હોય અને વર્ગો આપેલા ન હોય અને તમને નિરીક્ષણથી તમારું બહુલક પ્રાપ્ત ન થઈ શકતો હોય તો વૈઢા ઘેટા તમામ મામલા આ સૂત્ર સંભાળી લેશે. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો આ છે તમારી બહુલકની રૂપરેખા તથા બહુલકની સમજો અને સૂત્રો. બે રીતથી તમારા બહુલક પ્રાપ્ત થઈ શકે છે, એક નિરીક્ષણ દ્વારા અને એક નિરીક્ષણ વગર. નિરીક્ષણ દ્વારા કેવી રીતના તમને બહુલક મેળવી શકો એની આપણે હમણાં ચર્ચા કરી, બરાબર છે. એના ઉદાહરણ પણ આપણે જોયા. હવે બીજો ટોપિક આપણે એવો નક્કી કર્યો, નિરીક્ષણ વગર તમારે જો બહુલક ગોતવાનો થાય, એટલે કે દાખલો ગણીને એટલે કે સૂત્ર મૂકીને જો તમારે બહુલક ગોતવાનો થાય તો તમારી પાસે બે સૂત્રના ઓપ્શન છે. બે સૂત્રના ઓપ્શન. એમાં જે પહેલું સૂત્ર છે એ તમારું એક્યુરેટ સૂત્ર છે, FM વાળું. અને એ સૂત્ર પાછું છે ને એક્યુરેટ છે ને એટલે એના નખરાય બહુ છે. એને નખરામાં એણે શું કીધું કે વર્ગોવાળા દાખલા હોવા જોઈએ અને પાછું દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય તો જ એફએમનો ઉપયોગ થશે. એ સિવાય તમામ પ્રકારની વૈધી ઘટી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નીચેનું આસાદિત એટલે કે લગભગ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બધુંય લખી લ્યો. આની પહેલાં જે લખાયું એ લખી લ્યો અને આ પણ લખી લ્યો. અને હવે લેક્ચર મોટો થઈ ગયો છે, સમજૂતીમાં જ મેં તમને ઘણું બધું કહી દીધું. સ્વાધ્યાય 3.5 શરૂ કરી શકીએ એવી પરિસ્થિતિ નથી. તો આવતા લેક્ચરથી સ્વાધ્યાય 3.5ના તમામ દાખલા આપણે જોઈ લેશું બહુલક માટેના. તો આજના આ લેક્ચરની અંદર સૌથી અગત્યના બહુલક માટેના આ લેક્ચરની અંદર આટલું જ. અને પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આભાર અને પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ.